વિસાવદર પોલીસને સાયબર ક્રાઇમ અને બેંક ફ્રોડના ગુનાઓમાં મોટી સફળતા મળી છે। ગુજરાત તથા કર્ણાટક રાજ્યમાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપીને આર્થિક લાભ મેળવતો હતો। તેના બેંક એકાઉન્ટમાં કુલ ₹1,47,125 જેટલી રકમ જમા કરાવવામાં આવી હોવાનું તપાસમાં ખોલ્યું છે। ત્યારબાદ આ રકમને વિવિધ માધ્યમો દ્વારા સગેવગે કરવામાં આવતી હતી। ઝડપાયેલ આરોપીની ઓળખ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના રહેવાસી નિર્મલ વલ્લભ સાવલિયા તરીકે થઈ છે। આરોપી વિરુદ્ધ વિસાવદર, ભેંસાણ તેમજ કર્ણાટક રાજ્યમાં સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। આ સમગ્ર કૌભાંડમાં અન્ય સાગરીતોની સંડોવણી પણ બહાર આવી રહી હોવાથી પોલીસે તેમની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।